જિલ્લાના બગસરા તાલુકાના જૂની હડિયાદ ગામમાં દબાણ હટાવવાની માંગ સાથે જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ વાગડિયા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। જો 127 દબાણો દૂર કરવામાં નહીં આવે તો 2 ફેબ્રુઆરીના રોજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। આ પહેલા પણ ચંદુભાઈ વાગડિયાએ 4 એપ્રિલ 2025ના રોજ આત્મવિલોપનની ચીમકી આપી હતી। તે સમયે તાલુકા વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા 22 દબાણો હટાવવાની લેખિત બાહેંધરી આપવામાં આવી હતી। દબાણકર્તાઓને 3 નોટિસ પણ ફટકારવામાં આવી હતી। મારી 2023 થી રજૂઆત હતી। 127 દબાણકારો હતા, એમાંથી 22 દબાણકારો એવા અગત્યના હતા કે જનરલ ગામની અંદર નડતરરૂપ હતા। અને 2023 થી મારી રજૂઆત હતી મુખ્યમંત્રી કાર્યાલયથી ચાલુ કરી અને ડીડીઓ, તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર સુધી, ગામ પંચાયત સુધી મેં વારવાર રજૂઆત કરતા 4/4/25ના રોજ મેં આત્મવિલોપનની ચીમકી આપેલી હતી। ત્યારે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં અમારે સરપંચશ્રી સાથે સમાધાન થયેલું અને 22 મિલકત હટાવવા માટે સહમતિ આપેલી, લેખિતમાં આપેલી હતી। ત્યાર પછી ગામ પંચાયતે 22 મિલકતદારોને જે 3 વાર નોટિસે બજાવેલી છે અને ત્યાર પછી એ લોકોએ મને એવી બાંહેધરી આપી હતી કે 3 વાર નોટિસ બજાવ્યા પછી અમે 8 દિવસમાં આ મિલકત સંપૂર્ણ હટાવી દેશું જે દબાણમાં છે તે। અને દબાણકારોએ સ્વીકારેલું છે કે અમારી મિલકત દબાણમાં છે। ત્યાર પછી અત્યાર સુધી મારી સાથે સીટિંગ થયું એવું લાગ્યું અને તે પછી મેં છે ને હમણાં 2/2/26ના રોજ આત્મવિલોપન કરવાનું પાછું નિર્ધાર કરેલું છે। જો 2/2/26 સુધીમાં આ મિલકત દબાણ નહીં હટાવે તો હું ગામ પંચાયત કચેરી અથવા તો તાલુકા વિકાસની કચેરીમાં અથવા તો જિલ્લા પંચાયત કચેરીની અંદર આત્મવિલોપન કરવા મારું મન મક્કમ બનાવેલું છે।